અગ્રણીઓ અને પરસોત્તમ રૂપાલા ગધેથડ આશ્રમ જશે તેવી માહિતી પણ અત્યારે મળી રહી છે। મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો અને પરસોત્તમ રૂપાલા માફી માંગે એવી માંગ કરવામાં આવી રહી હતી। ત્યારે હવે આ બેઠક મળી છે ક્ષત્રિય સમાજની, જેમાં ખુદ પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા છે અને થોડીક જ વારમાં તેઓ પોતાના નિવેદનને લઈને માફી માંગશે એવી અત્યારે વાત સામે આવી રહી છે। આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજની બેઠકમાં પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા છે અને તેઓ પોતાના વિવાદિત નિવેદનને લઈને માફી પણ માંગશે, કારણ કે જ્યારે પરસોત્તમ રૂપાલાએ આ નિવેદન આપ્યું ત્યારબાદ તેમનો ભારે વિરોધ થયો હતો। માફી તો જો કે પરસોત્તમ રૂપાલાએ આ પહેલા માંગી હતી, પરંતુ હવે વધુ એક વખત ક્ષત્રિય સમાજની બેઠકમાં તેઓ માફી માંગશે, કારણ કે ભારે વિરોધ વચ્ચે એમની ટિકિટ પરત લેવામાં આવે એવી માંગ પણ ઉઠી હતી। ત્યારે આ વિરોધની વચ્ચે અત્યારે ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલા ઉપસ્થિત રહ્યા છે અને પોતાના વિવાદિત નિવેદન તમને થયું હતું એના કરતા વધુ થયું હતું। મારા સાહેબની સાથે વાત થઈ, મિત્રો એની મહાનતાની વાત હું હવે કરું છું। 40 મિનિટની અંદર રૂપાલાજી એનો વિડીયો મૂક્યો, સમાજની માફી માંગી, માફી માંગ્યા પછી આપણો ક્ષાત્ર ધર્મ, મારે તમને સમજાવવાનું નથી, બધા વડીલોએ સમજાવ્યું આપણો ધર્મ શું કે છે ભાઈ। આપણા બાપુજીનું જેને માથું કાપી નાખ્યું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે। લ્યો, મારી વાત ખોટી છે ભાઈ? કેસમાં બન્યું છે ને? તો આ વાત બીજો મુદ્દો લઈ લો। હવે સમાજની વચ્ચે આ વાત છે, આ કોઈ મારો નિર્ણય નથી, આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી, આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે। હાલની જે પરિસ્થિતિ છે એને તમે બધા જાગૃત છો, તમને બધાને ખબર છે હાલની પરિસ્થિતિ કેવી છે। આ દેશને નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર છે, એક એક વ્યક્તિને ખબર છે, રાજપૂત સમાજને ખબર છે, ખૂબ મોટી જરૂરિયાત છે આપણે બધા મિત્રો। મારે વાત નામ લઈને મોટા નથી કરવા, તો મારે પીટી જાડેજાને યાદ કરવો છે। કાંડાલાએ 3 સમાજનો વિભાગ, કાઠી છત્રી, નારોદા સમાજ, કારડિયા સમાજ અને ભી પડે જયરાજસિંહ જાડેજાની ડેલી ખકડાવી આજ ઘરે સમાજે મને વિનંતી કરી કે આપણા સમાજના કોઈ વ્યક્તિથી આવી ભૂલ થાય અને સુધારવી પડશે। હું એમાં આગળ આવ્યો, પીટીએ માફી માંગી, એ સભાનો પણ અધ્યક્ષ હતો, પીટીને માફ કહી દો તો બધા એમાં હાજર હતા, ઉપર બેઠેલા ઘણા બધા હાજર હતા। ભાઈ ભૂપતભાઈ હાજર હતા, હાજર હતા ભાઈ। મને માફ કરી દો, તમે એકવાર માફીને પાત્ર બની ગયા છો। તમે એટલે કોઈ સમાજ નથી, સમાજને ખોટો ગુમરાહ ન કરો। દેશને અત્યારે શું જરૂર છે એમાં હું તમને વિનંતી કરું છું, તમે જોડાઈ જાઓ અને એમ છતાંય કઈ કરવું હોય તો કરી લેજો। મિત્રો, મારી બીજી વાત, મીડિયામાં ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિયને શું આપ્યું હિસાબ કરો, થાય છે હિસાબ? હું જ્યાંથી પ્રતિનિધિત્વ કરું છું આ કોઈ ક્ષત્રિયની સીટ છે? મારા સમાજના 7,000 વોટ છે। કેટલા? ક્યાં બીજા વધુ મત છે ખબર છે ને? લેવા પાટીદાર સમાજના મત છે। શા માટે ભાઈ પાર્ટી મને આપે છે? શા માટે? કિરીટોની દરબારના 2 લાખ મત છે, શા માટે આપે છે? એ કારણો હશે ને?
રાજ્યસભામાં આપણું કોઈ નથી. આર્યા આપણી વચ્ચે જ છે કે ભાઈ ઘણું આપ્યું છે અને સમાજને સંતોષ છે. તમે આવી વાતો નહીં કરો મિત્રો. મારી વાત બીજી, સાહેબ હું કોઈ લખીને નથી બોલ્યો. આ બકવાસ આજો છે ને મેં લખ્યું. મારી ગાડી ઊંધી ન જાય એમાં દાખલા તરીકે આ સીટું બધી આવી ગઈ. મોદી તુમસે બેર નહીં અને રૂપાલા તમારી ખેર નહીં. કોઈ સાખી નથી લેવાના. રૂપાલા સાહેબ ઉપર આંગળી કેની મૂકાણી છે બધાને ખબર છે. કેની આંગળી છે ભાઈ? મોદી સાહેબની છે ને. આ રાષ્ટ્રની જરૂરિયાત છે મોદી સાહેબ. મિત્રો, આવતા દિવસોની અંદર શું થવાનું છે? રામ મંદિરની વાત થઈ ગયું નથી કરતો. રાષ્ટ્રને જરૂર છે અને આ એના પ્રતિનિધિ છે. એટલે ન્યાયનું હોય તો એ રાખો જ માં. યોગ્ય વાત નથી તમારી. માફી માંગ્યા પછી પીટી જાડેજા હું ભોગ બનેલો છો. તને માફ કર્યો આનંદ હતો કે બધા મને માફ કરી દીધો. ભાઈ આવું યાદ રાખો યાર. મિત્રો, ક્ષત્રિય સમાજ માટે કઈ કરવાની વાત આવે, કિરીટભાઈ વાત કરી, અહીંથી વિસ્તારના લોકો જે ઉપસ્થિત છે એ મને જવાબ આપે. ભાડેરો બનાવ ક્યાં ક્યાં પ્રતિભાવ? અમે આગળ આવ્યા છીએ. છત્રાસાનો બનાવ અન્યાય હતો એટલે અમે આગળ આવ્યા છીએ. ગધેથડનો બનાવ અન્યાય હતો તો આગળ આવ્યો છું. પરિણામ આપ્યું છે. તમે બધા મને મળવા આવ્યા હતા. ભાડેર 2-4 કુટુંબની જિંદગી 2 મિનિટ બોલી જાય. તમે જ આવ્યા હતા. હું કહીશ એ માટે એ બનાવ એવો બન્યો હતો ગધેથડની અંદર. એક બુટલેગર માણસે પોલીસ ઉપર હાથ ઉપાડ્યો અને પોલીસનું મોરલ ડાઉન કરવાની વાત હતી. ત્યારે જયરાજસિંહભાઈ પાસે અમે બધા આવ્યા. પ્રદીપસિંહભાઈને જયરાજભાઈ રાતે ફોન કરીને એવું કીધું કે ભાઈ મારો સમાજ છે, આપણો સમાજ છે, આની સાથે કોઈ અન્યાય ન થવો જોઈએ. એ વાતનો હું સાક્ષી છું. રહી વાત જામકંડોળાની, ત્યાં પણ જયરાજભાઈ મદદરૂપ થયા. રાજકોટ જિલ્લાની નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતના લોકોને, રાજપૂત સમાજને જયારે મુશ્કેલી પડે છે ને ત્યારે હું પણ અહીંયા 50 લોકોને લઈને આવ્યો છું. અને 100% સાચી વાતમાં જયરાજભાઈએ સહકાર આપ્યો છે. એમાં ગર્વ લેવાની વાત છે આપણે. અને મેં તમને કહી દીધું છે વિશે જયરાજભાઈ કહેવાના છે. મિત્રો, રૂપાલા સાહેબના ઘણા બધા કાર્યક્રમ છે. મારે એક સોશિયલ મીડિયામાં આ બધા ચાલુ થઈ ગયા છે ને. પેલા તો સોશિયલ મીડિયા મારો વિષય નથી. મને આજનો આ આધુનિક મોબાઈલ ચાલુ અને બંધ કરતા પણ આવડતો નથી. મેં અત્યાર સુધીના રાજકારણમાં સોશિયલ મીડિયામાં કોઈના વિશે કઈ લખ્યું નથી. મારા વિશે કોઈએ સારું લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી. મારા વિશે કોઈએ ખરાબ લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ મિત્રોને જવાબ દેવા માંગતો નથી. પણ મારા સ્વભાવ પ્રમાણે હું કઈ લાંબી છારવાળો જભો કાયમી પહેરતો નથી. એટલે આ મિત્રોને મારી ચેલેન્જ છે કે તમે મારી મીડિયાનું યુદ્ધ છોડી દો. જયરાજસિંહ રાજીનામું આપી દો, તમે ભાજપ છોડી દો, આ બધું રહેવા દો. તમે કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ. તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે, મને આમંત્રણ આપે, સમય તમારો, સ્થળ તમારું, તારીખ તમારી, ગાડી મારી, તમે કયો હું આવીશ. તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ, મારા સ્વભાવથી કરીશ. અને તમે જો મરદ નથી કરો તો મને આમંત્રણ આપો, નહીં હું તમને આપું છું. હું તમને આમંત્રણ આપું છું, પણ તમે મને બોલાવો તો મને મજા આવશે. વહેલી તકે તમે મને બોલાવો. કોઈ મિત્રનું નામ નથી કહેતું. જેને આવી ચટપટી હોય તે
મારી વાતને હું પૂરી કરું છું. બધા મિત્રો રૂપાલા સાહેબને 2 હાથ ઊંચા કરીને ખાતરી આપો ભાઈ, ક્ષત્રિય તરીકે ખાતરી. જય માતાજી. સાહેબ જણાવો, ક્ષત્રિય તરીકે વાંચીએ. ભારત માતા કી જય. સાહેબ આવી જાઓ. રામ 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 રામ. હું મારી વાત શરૂ કરું એની પહેલા મને જે ફિલિંગ આવી છે એને પહેલા વ્યક્ત કરી દઉં, પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાણો એની મેં અનુભૂતિ પણ કરી. મેં તો પહેલો ફોન આવ્યો એને જ કહી દીધું હતું કે મારી તો આવી કોઈ ભાવના હોય નહીં, છતાં આપને એમ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. અને મેં તો પછી એવી એને સલાહ પણ આપી કે તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ, એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં. મેં તો એમાં સહજ ભાવે એવું કીધું હતું. એ વાત તો અલગ છે. પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ વાત થઈ હતી કે કાલ 7 વાગે 7:30 સુધીમાં તમારે અહીં પહોંચવું. મેં હા પાડી હતી, હું આવી જઈશ. અમે એક કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા. અહીંયા હું પહોંચું ત્યાર પહેલાની મારી મનસ્થિતિ અલગ અલગ હોય. પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં, રૂટીન કાર્યક્રમમાં, જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો હોઉં, ક્યાં ગયો, અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે. એ શક્ય જ નથી. એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના હોય. એ બટ નેચરલ છે. એ મારી પણ એમાં કઈ મને એવું અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી. આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર કેસરી દેવસિંહજી, બીજા મારા રાજ્યસભાના સાથીદાર રામભાઈ, ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા, બે અમારા પ્રદેશના આગેવાન, કિરીટસિંહજી રાણા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી, અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી, ધવલભાઈ દવે, અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના, પૃથ્વીરાજસિંહજી જાડેજા, તાલુકા પંચાયતના અધ્યક્ષ, વિરેન્દ્રસિંહ ઝાલા, અમારા મહામંત્રી રાજકોટના, નરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી મોરબી જિલ્લો ભાજપ, નરેન્દ્રસિંહ જાડેજા, અમારા ડેપ્યુટી મેયર, નરેન્દ્રસિંહજી સરવૈયા, રાલો સંઘના ચેરમેન, શક્તિસિંહજી જાડેજા, ભૂમિ ગ્રુપ ગોંડલ, કનકસિંહજી જાડેજા, સમાજ અગ્રણી, દશરથસિંહ ઝાલા, મોરબી સમાજ અધ્યક્ષ, ધર્મેન્દ્રભાઈ ભગત, કાઠી ક્ષત્રિય સમાજ અગ્રણી, ચાપરાજભાઈ બાયલ, કાઠી સમાજ આગેવાન, સુરેશભાઈ ખસિયા, સુરજીતભાઈ દાદલ, જનકભાઈ વાળા, નીરુભા ઝાલા, પ્રદેશ મહામંત્રી રાજપૂત યુવા સંઘ, મહેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા સહકારી પ્રેસ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા દડવા, ગિરિરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્યશ્રી, રાયસિંહજી જાડેજા, ઉપપ્રમુખ શહેર ભાજપ, જયદીપસિંહ જાડેજા, કોર્પોરેટર શ્રી રાજકોટ, સુરેન્દ્રસિંહજી વાળા, કોર્પોરેટર શ્રી, મયુરસિંહજી જાડેજા, મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ, ઇન્દ્ર વિજયસિંહજી ચુડાસમા, સમાજ અગ્રણી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ખારડી. આજના યજમાન, આમ તો મને હામાં લેવા ગણેશ આવ્યા ને એમણે શ્રી ગણેશ કર્યા કહેવાય, પણ યજમાન જયરાજસિંહજી જાડેજા, આપ સામે બેઠેલા
આપ સૌ આગેવાનો, ભાઈઓ, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી. મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ત્યાં ગયા હતા. એવો કાર્યક્રમ એ કઈ કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી, એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું. ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું. જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. મિત્રો, પાર્ટી, હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો સાહેબ. નહીં, ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે. હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું. એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો, પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે. અન્યથા નામ લઈને પાછા ઈ નામ ગણતા છે ને અટણ કોક લખતા છે નહીં. એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ તો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં. મેં બધા આગેવાનો ના પાડીશું કે નામ બોલવાના મતનો નથી. મારો મત છે કે તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે. તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી? એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું. અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી. હું એ મતનો નથી કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે. એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું. એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર છું. કોઈ નહીં, મારી સરપેણમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપું છું, એને અભિનંદન આપું છું. પણ હું એમને લાયબિલિટી ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું. તો અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કઈ સમજાવ્યું હોય ને કઈ અંડર ટેબલ કર્યું હોય ને આવેલા નથી. એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને અહીંયા બોલાવ્યો. પુનશ્ચ જયરાજસિંહભાઈ, હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો. આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો. એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું, આપને ધન્યવાદ પણ પાઠવું છું. અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું. સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી. સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું. ગોંડલમાં મેં ઘણી સભાઓ કરી છે, લીંબડીમાં ઘણી કરી છે, પાલતાણામાં કરી છે. એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરિમા જળવાઈ રહે એટલા માટે હું એને વિષયાંતર કરવાના મતનો નથી. નહીં, એટલે વિષયાંતર ન થાય એટલા માટે. અન્યથા હું તો અપીલ 1-2 મતની જ કરવાના આ ચૂંટણીઓમાં છું. આપણા દેશની સેનામાં આઝાદીના 75 વર્ષ પછી બ્રિટિશરોનો ધ્વજ નૌકાદળની અંદર લાગતો હતો. 75 વર્ષ થઈ ગયા હિન્દુસ્તાન આઝાદ થયો એને, પણ આપણે નૌસેનાના કાફલામાં બ્રિટિશરોનો ધ્વજ હાલતો હતો. એક વિક્રાંત નામનું જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નૌસેનાને અર્પણ કર્યું. એ એક જહાજ 20,000 કરોડનું હતું. એક જહાજ. એ 20,000 કરોડ અગત્યના નથી.
પણ 20,000 કરોડનું આ જહાજ 100% મેડ ઇન ઇન્ડિયા હતું. એમાં ખીલી બહારની નથી. એની અંદર પ્લેન ઉતરી શકે, ત્યાંથી પ્લેન ઉડી શકે, એ પ્રકારનું એ નૌકાદળનું જહાજ રજૂ કર્યું. પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નાખ્યું અને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા. હું આ સભાને પૂછવાના મતનો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું? આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું? એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો, એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ. આપ સૌનો સહકાર માંગીએ છીએ. આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં, તમામ જગ્યાએ જઈને આવી 2-3 વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માંગવાના છીએ. નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશા નિર્દેશ છે, આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર ઉપર મત માંગો. એની આધાર ઉપર અમે આ કામગીરી કરીએ છીએ. પુનશ્ચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. જયરાજસિંહભાઈ, આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા જાજાથી જય માતાજી. ખૂબ ખૂબ આભાર રૂપાલા સાહેબ. મિત્રો, અત્રે ઉપસ્થિત દરેક સમાજ અગ્રણીને વિનંતી કે આપણા આજના યજમાન અને અધ્યક્ષ આદરણીય શ્રી જયરાજસિંહભાઈનો આગ્રહ છે કે આપણે અત્રે ભોજન લઈને જવાનું છે અને ખાસ કરીને પત્રકાર મિત્રોએ પણ અત્રેથી ભોજન લઈને જવાનું છે. વિશેષ સમય નહીં લેતા.